नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एकवार आप सर्वेનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गया लेक्चर सुधी में आपणे सुरेख पथ पर थती गति विशेनी तमाम चर्चाओं करी लीधेली हती। त्यारबाद थोड़ું ઘણું આપણે વર્તુળ ગતિ વિશે શીખેલું હતા। हाँ, कदाच एक लेक्चर में जे કંઈ પણ સમજાવેલું છે એનાથી जाजी समझण तमने पड़ेली नहीं होय, मने खबर है, केम के सुरेख गतिनी बात आपणे करेली हती ने त्यांथी डायरेक्ट वर्तुळ गति पर आवी गया एटले थोड़ो कन्फ्यूजन तमने हशे। એટલે કે જે કાંઈ પણ કન્ફ્યુઝન છે પહેલાં ક્લિયર કરી દઉં ને ત્યાર પછી જે કાંઈ પણ ચર્ચાઓ અધૂરી રીતે એને આગળ વધારીએ। હવે સુરેખ ગતિ પથ પર જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો તેના વિશે થઈને આપણે કેટલું કેટલું શીખેલા છીએ કે અંતર અને સ્થાનાંતર। હવે એ વસ્તુ તો આપણે એકદમ ઇઝી છે કે દરેક પોઈન્ટ પરનું માપન કરવામાં આવે તો અંતર ને ફર્સ્ટ પોઈન્ટથી લઈને લાસ્ટ પોઈન્ટ સુધીનું માપન કરવામાં આવે તો સ્થાનાંતર। એટલે આપણને વર્તુળાકાર ગતિ શીખવા માટે અંતર અથવા તો સ્થાનાંતરની જરૂર નથી। વર્તુળાકાર ગતિ શીખવા માટે આપણને જરૂર કોની છે તો કે ઝડપ અથવા વેગની અને એની સાથે સંકળાયેલ પ્રવેગની। હવે આખું ડિફરન્સ બંનેના તફાવત સ્વરૂપે આપણે બંનેને સમજતા જઈએ એટલે સુરેખ પથ પરની ગતિ અને વર્તુળાકાર પથ પરની ગતિ બંને આપણને ક્લિયર થઈ જાય। આગળના લેક્ચરનું જસ્ટ થોડુંક રિવિઝન। હવે અહીંયા આપણે વાત કરશું સુરેખ પથ પરના ગતિની અને અહીંયા આપણે વાત કરશું વર્તુળાકાર પથ પરની ગતિની। હવે આપણે વાત પહેલા આની કરીએ। અત્યાર સુધી આપણે પાઠની અંદર જે ચર્ચાઓ કરીને આવેલા છે એની સૌથી પહેલા વાત કરીએ। હવે આના માટે થઈને આપણે ત્રણ શબ્દને સમજવા પડશે: ઝડપ, વેગ અને પ્રવેગ। એ જ રીતે અહીંયા પણ આપણે સમજવું પડશે ઝડપ, વેગ અને પ્રવેગ। હવે અહીંયા આપણે એવું ભણેલા છીએ કે પદાર્થ એક સરખા સમયમાં જો એક સરખું અંતર કાપતો હોય, સમય એક સરખો અને અંતર પણ એક સરખું, તો તે પદાર્થની ઝડપ અચળ છે એમ કહી શકાય। ઝડપની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ, ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ શું છે તો કે અંતરના છેદમાં સમય। હવે વેગનું સૂત્ર આપણને ખબર છે સ્થાનાંતરના છેદમાં સમય, પણ અહીંયા આપણે વેગને કન્સિડર કઈ રીતે કરશું તો કે મૂલ્ય અને દિશામાં। વેગને બે પાર્ટમાં વહેંચશું, કયું તો કે મૂલ્ય અને દિશા। મૂલ્યનો મિનિંગ આપણે કરશું ઝડપ અને દિશા તો દિશા એ તો તમે જાણો જ છો। પ્રવેગ એટલે શું તો કે પ્રવેગની અંદર આપણે વાત કરશું ઝડપ હોય અથવા તો વેગ હોય, બંનેમાંથી કોઈ પણ હોઈ શકે। અને બીજી આપણે વાત કરશું દિશાની, એટલે કે ઝડપ અને વેગના વધારા કે ઘટાડાની સાથે સાથે દિશાની ચર્ચા કરીએ એટલે પ્રવેગ। એ જ વસ્તુને આપણે અહીંયા કન્સિડર કરીએ વર્તુળાકાર ગતિની અંદર। ઝડપનું સૂત્ર તો સેમ અહીંયા એ જ રહેશે, અંતરના છેદમાં સમય। અહીંયા પણ વેગ કન્સિડર આપણે કોને કરશું તો કે મૂલ્ય અને દિશાની અંદર બે પાર્ટમાં વહેંચશું। મૂલ્ય મતલબ આપણી ઝડપ જ, કેમ કે અહીંયા અંતર સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ આપણે છોડી દીધો છે। હવેથી આપણે અંતર અને સ્થાનાંતર એક જ છે એમ માનીને ચાલીએ છીએ, એટલે વાત મૂલ્ય અને દિશાની જ કરશું। એ જ રીતે પ્રવેગ સમજવા માટે આપણે શું સમજવું પડશે તો કે ઝડપ અને વેગના મૂલ્યો એક સરખા છે, ખાલી મૂલ્યોની જ વાત કરીએ છીએ એવું સમજીને આ બાજુ ચર્ચા કરવાની થશે દિશાની। હવે જો કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય ત્યારે આપણે ઘણા બધા એક્ઝામ્પલો ભણી ગયા છીએ સુરેખ ગતિના। અમુક દાખલામાં આવ્યા કે પહેલાં એથી બી ઉપર જાય ને બીથી સી ઉપર જાય। હવે પહેલું જે અંતર અને સ્થાનાંતર શોધવાના દાખલાઓ હતા એમાં તમને આપણે લંબચોરસ આકૃતિવાળો દાખલો હતો ને તમને એવું લાગે કદાચ કે આ બંધ વક્ર જ હતો ને ગતિ કરતો હતો તો વર્તુળ ગતિનું એક્ઝામ્પલ નથી, તો કે ના, આપણે વાત અંતર અને સ્થાનાંતરથી નથી કરતા, આપણે વાત ક્યાંથી કરીએ છીએ ઝડપ અને વેગથી। અને ઝડપ અને વેગથી તમે જે કાંઈ પણ દાખલાઓ ગણ્યા એ દરેક દાખલાઓની અંદર તમને ક્યાંય વળાંક લેવાનો કીધો નથી।
યાદ કરો, જ્યાંથી આપણો ઝડપનો ટોપિક ચાલુ થયો, દાખલો ગણવાના સ્ટાર્ટ કર્યા અને ત્યાંથી પૂરા કર્યા ત્યાં સુધી જેટલા દાખલાઓની ચર્ચા કરી છે એમાં દરેક વખતે વધીને તમને અહીંયાથી અહીંયા સુધી અને ત્યાંથી પાછું અહીંયા સુધી ઉત્તર દક્ષિણ દિશામાં આપણે દરેક દાખલા ડાબે જમણે જ ગણેલા છે. ડાબાથી પછી અહીંયા એટલે કે લંબ ખૂણો આપણે એકેય દાખલામાં ક્યાંય બનેલો નથી. ક્યાંય ઝડપના ટોપિક પછીથી પદાર્થે ક્યાંય ટર્ન લીધો હોય એવો ટોપિક આપણે આવેલો નથી. અંતર સ્થાનાંતર છોડી દેજો, એની વાત આપણે કરવાની જ નથી, આપણે અહીંથી વાત કરવાની છે. એટલે કે અહીંથી ક્યાંય પદાર્થે ટર્ન લીધેલો જ નથી, એટલે આ રીતે જ આપણે વાત કરેલી છે. ઝડપ એટલે શું? તો કે સમયની સાથે. હવે જો પદાર્થે વળાંક લીધેલો જ નથી, પદાર્થ સુરેખ પથ પર જ ગતિ કરે છે, અને જ્યારે આ રીતે વળાંક ન લેતો હોય, પદાર્થ ગતિ કરતી વખતે દિશા ન બદલાવતો હોય તો અંતર અને સ્થાનાંતર બંને એક જ છે, આપણે જાણીએ છીએ. આની ચર્ચા આપણે અગાઉ કરેલી છે કે દિશા ન બદલાતી હોય, એક જ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો અંતર અને સ્થાનાંતર બંને કેવા છે? એક સરખા છે. કદાચ ત્યાંથી પાછો ફરેલો હોય તો બંને અલગ અલગ થઈ જાય છે અને ત્યાં દિશા આપણી બદલાય છે. પણ દિશા બદલાવાની કન્ડિશન આપણે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા સુધી રાખેલી છે. ક્યારેય તમને આ બાજુની દિશાની વાત કરેલી નથી. એટલે અહીંયા આપણે અંતર સ્થાનાંતર એક છે એવું કન્સિડર કરીએ છીએ. ખાસ કરીને જ્યારે ત્યાંથી વેગ ઉપર આવીએ છીએ ત્યારે વેગના દાખલાઓની અંદર તો ઓલમોસ્ટ અંતર સ્થાનાંતર દરેક વખતે સરખા જ લીધેલા છે. હવે જે કાંઈ પણ છે આપણે વાત ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે આમથી આમ અને આમથી આમની ચર્ચા કરેલી છે. હવે આ વખતે એક સરખા સમયમાં એક સરખું અંતર કે એક સરખું સ્થાનાંતર હોય તો ઝડપ અથવા તો વેગને આપણે અચળ ગણીએ છીએ. માની લો કે એક જ દિશામાં ગતિ કરે છે, પદાર્થ આમથી આમ જ આવેલો છે, તો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપેલું હોય તો અચળ ઝડપે ગતિ કરે છે એમ પણ કહી શકાય, અચળ વેગી ગતિ કરે છે એમ પણ કહી શકાય. કેમ કે અહીંથી અહીંયા સુધી દિશા બદલાવેલી નથી, ત્યાં સુધી અંતર અને સ્થાનાંતર બંને એક જ હશે, ઝડપ અને વેગ બંને એક જ હશે. કદાચ જો અહીંથી રિટર્ન આ બાજુ ગયેલો છે તો અંતર અને સ્થાનાંતર એક નહીં થાય, ઝડપ અને વેગ બંને એક નહીં થાય, અલગ અલગ મૂલ્યો મળશે. એટલે આ માટે થઈને આપણે દિશાની ચર્ચા કરવાની હતી કે પદાર્થ પાછો ફરતો હોય ત્યારે. હવે આપણે માની લો કે એવું માની લઈએ કે પદાર્થ પાછો ટર્ન લેતો જ નથી, પદાર્થ એક જ દિશામાં ગતિ કર્યા કરે છે, રિટર્ન આવતો નથી, તો ઝડપ અને વેગ બંને કેવા છે? એક જ છે. અને આ કિસ્સામાં આ આઈડિયલ કન્ડિશનમાં આવું ક્યારે બંને પદાર્થ પાછો ના આવે. પણ આવો એક કિસ્સો ધારી લઈએ કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, ક્યાંય ટર્ન લેતો નથી. જો આમથી આમ કે આમથી આમ કહેવાય તો સુરેખ પથ પરની જ ગતિ. પદાર્થ ડાબેથી જમણે કે જમણેથી ડાબે એટલે કે આ બાજુ ચાલતો હોય કે આમ ચાલતો હોય, સુરેખ પથ પરની જ ગતિ કહેવાય. સુરેખ પથ પરની ગતિ ક્યારેય ન કહેવાય. તો કે જો કાટખૂણો બનાવીને ક્યાંય દિશા બદલતો હોય તો સુરેખ પથ પરની ગતિ આને કહેવાતી નથી. આટલી ગતિને આપણે સુરેખ પથ પરની ગતિ કહીએ છીએ. એટલે આના માટે થઈને બધી જ ચર્ચા આપણે જાણીએ છીએ કે જે કાંઈ પણ શીખેલા છીએ બધું જ. હવે આના આધારિત આપણે આ સમજવાનું છે ત્યારે શું શીખવાનું છે? તો કે અત્યાર સુધી મેં કીધું એમ કે સુરેખ પથ પરની ગતિની વાત કરી એટલે કે ડાબેથી જમણે ગયા કે જમણેથી ડાબે આવ્યા. પણ અહીંયા જ્યારે વર્તુળાકાર ગતિની ચર્ચા કરીએ ત્યારે આના માટે તમે વેગ જોશો તો વેગમાં શું આવશે? દિશા એક જ હશે તો વેગ અચળ રહેશે, દિશા બદલાશે તો વેગનું મૂલ્ય એકનું એક હશે પણ દિશા બદલાઈ જશે. પણ ધારો કે આપણે આ વિશે ચર્ચા કરીએ તો એનું વેગ કેવો રહેવાનો છે? અચળ. દિશા કેવી રહેવાની છે? અચળ. તો અચળ વેગી ગતિ કરે છે એમ આપણે કહીએ છીએ ને પ્રવેગ કેટલો છે? 0. પણ જો એ ચર્ચા આપણે અહીંયા કરીએ તો અહીંયા વેગનું મૂલ્ય અચળ રહે છે પણ દિશા અચળ રહેવાની નથી. અને આ જ વસ્તુઓને વધારતા વધારતા આપણે અહીંયા પહોંચીએ છીએ એટલે કે વેગનું મૂલ્ય અચળ રહે છે પણ દિશા અચળ રહેતી નથી. માટે આપણે એને નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ અને નિયમિત વર્તુળ ગતિ પ્રાવેગી ગતિ કરે છે તેમ કહી શકાય. બીજી વસ્તુ આપણે અગાઉ શું ભણેલા હતા ને આગળના લેક્ચરની અંદર, તો
તો કે અહીંયા જે સુરેખ પથ પર ગતિ કરતો હોય એમાં જે દિશામાં પ્રવેગની ગતિ હોય એ દિશામાં જે દિશામાં પદાર્થની ગતિ હોય એ દિશામાં એના પ્રવેગની ગતિ હોય છે. જ્યારે વર્તુળાકાર ગતિમાં શું થશે તો કે પદાર્થને જો તમે સુરેખ પથ પર છોડશો તો એ જ દિશામાં આગળ વધશે, પણ જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ને પદાર્થને છોડશો તો એ પદાર્થ હંમેશા એના લંબની દિશામાં આગળ વધશે. એટલે આપણે અહીંયા એવું લખ્યું હતું કે આમાં નિયમિત વર્તુળાકાર ગતિમાં તેના પ્રવેગ લંબ દિશામાં હોય છે. હવે પ્રવેગી ગતિ કરે છે પણ આપણે અહીંયા એનો પ્રવેગ કેટલો છે શોધવાનો આવશે નહીં, કેમ કે અહીંયા પ્રવેગનો ફક્ત ને ફક્ત આધાર કોની ઉપર છે એ દિશા બદલાવાથી જ એનો આધાર છે. એટલે અહીંયા આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરવાની હોય ત્યારે ફક્ત ને ફક્ત આપણે શોધવાનો આવશે વેગ. જે કંઈ પણ દાખલાઓ, જો કે આખા પાઠ્યપુસ્તકમાં એક જ દાખલો છે ને એક દાખલા માટે થઈને થિયરી આપણે ભણીએ છીએ અને એમાં પ્રવેગ શોધવાનો ક્યારેય નહીં આવે, ફક્ત શું શોધવાનો આવશે વેગ. હવે નિયમિત વર્તુળાકાર ગતિ માટે વેગ કઈ રીતે શોધવો તો કે આપણે શીખ્યા છે કે વેગનું મૂલ્ય તો કેવું રહે છે અચળ, દિશા બદલાયા કરે છે. એટલે આપણે કહી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જો એનો વેગ આપણે શોધવો હોય તો દિશાની જરૂર આપણને પડશે, પણ ધારો કે હું દિશા એની કાઢી નાખું, બરાબર છે, એનો સતત અચળ ઝડપે ગતિ કરે છે, ઝડપ અચળ છે પણ દિશા બદલાયા કરે છે, માટે એનો વેગ કંઈક છે ને એને કારણે પ્રવેગી ગતિ કરે છે એવું આપણે કીધું. પણ જ્યારે દાખલાઓ ગણવાના થાય ત્યારે પ્રવેગ શોધવાનું તો આવશે જ નહીં, એ વાત પૂરી છે. કદાચ વેગ શોધવાનો આવશે પણ વેગ શોધવાનો આવે એમાં પણ ખાલી દિશા જ બદલાય છે, મૂલ્ય તો કેવું રહે છે અચળ. એટલે માન લ્યો કે વેગમાંથી હું દિશાને કાઢી રાખું ને ખાલી મૂલ્ય રાખું તો એ મૂલ્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ ઝડપ વડે, અને એ ઝડપને રેખીય ઝડપ એવું નામ આપેલું છે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે એ નામ આપેલું છે રેખીય ઝડપ. હવે રેખીય ઝડપ મતલબ શું તો કે વેગનું જે કોન્સ્ટન્ટ મૂલ્ય છે, દિશા બદલાય છે પણ જે ખાલી ને ખાલી વેગમાંથી દિશા કાઢીને જે મૂલ્યની વાત કરેલી છે અને વેગનું અચળ મૂલ્ય જે પણ છે, અચળ ઝડપ જે છે એને રેખીય ઝડપ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. અને એનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. હવે આપણને એમ થાય કે એમાં શું વળી નવું, અત્યાર સુધી આપણે અંતરના છેદમાં સમય ઝડપનું સૂત્ર હતું તો ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ કે અંતરના છેદમાં સમય જ હતું, તો પછી ઝડપનું સૂત્ર અંતરના છેદમાં સમય છે ને રેખીય ઝડપનું સૂત્ર પણ અંતરના છેદમાં સમય જ છે. એ બે વચ્ચેનો તફાવત શું તો કે ત્યાં આપણે સુરેખ પથ પરની ગતિની વાત કરતા હતા એટલે આપણને સીધું મેઝર ટેપ લઈને એનું અંતર મળી જતું હતું, પણ જ્યારે વર્તુળાકાર ગતિની વાત કરવામાં આવે અને એનું અંતર શોધવાનું હોય તમે જાણો છો કે વર્તુળ છે આ બિંદુથી ગતિ શરૂ કરી હોય અને આ બિંદુ સુધી પહોંચે એટલે કે આ રીતે એનું મેઝર માપવાનું હોય તો વર્તુળ છે એનું માપન તમે મેઝર ટેપથી કરી શકતા નથી. એટલે તમે આ લંબાઈ સુધી માપપટ્ટીથી માપી શકો છો. માની લો લંબચોરસ હોય તો તમે માપપટ્ટીથી માપી શકો છો, ષટકોણ હોય તો માપપટ્ટીથી માપી શકો છો, પણ વર્તુળ છે એનું અંતર તમે મેઝર ટેપ લઈને માપી શકશો નહીં. એના માટે તમારે ગણિતીય સૂત્રનો ઉપયોગ કરવા પડશે. અહીંયા આ બિંદુથી આ બિંદુ સુધી કે વર્તુળનું એક ચક્કર પૂર્ણ થયું અને આ ફરતે ફરતેની બોર્ડરને આપણે વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. અગાઉ તમે ભણી ચૂક્યા છો કે વર્તુળનું જે ફરતેનું માપ છે શું છે એનો પરિઘ. એટલે માની લો કે મારે આ બિંદુથી પાછું આ બિંદુ સુધી આવું છે, એટલે કે વર્તુળની બોર્ડરે હું ચાલું છું, આટલું અંતર કાપેલું છે, એનો મતલબ કે વર્તુળનો અંતર એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ અહીંયા પરિઘ અને છેદમાં શું આવે સમય. હવે વર્તુળના પરિઘનું સૂત્ર પાછું તમને ખબર હોવી જોઈએ શું છે તો કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. એટલે અત્યાર સુધી જે સુરેખ પથ પરની ગતિની વાત કરી એમાં
અંતર આપણને આપેલું હતું કે સીધું અંતરનું માપ આપી દીધું કે આટલા મીટર અંતર કર્યું, આટલા મીટર સ્થાનાંતર કર્યું, અથવા તો પછી ઓડોમીટરનું માપ આપણને આપી દેતા હતા. ઓડોમીટર પહેલાં આ બિંદુએ હતો ને પછી આ બિંદુએ છે, એવી રીતે. એટલે ઓડોમીટરના ડિફરન્સથી પણ આપણે અંતર શોધી શકતા હતા. એ રીતે સીધું અંતર આપણને મળી જતું હતું, આપેલું હતું અથવા મળી જતું હતું. પણ જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરશો ત્યારે તમને સીધું અંતર ક્યારેય આપેલું હશે નહીં. તમને વર્તુળની કાં તો ત્રિજ્યાનું માપ આપેલું હશે, કાં તો વર્તુળના વ્યાસનું માપ આપેલું હશે. કાં તો તમને ત્રિજ્યા અથવા તો કાં તો તમને વ્યાસનું માપ આપેલું હશે. સીધું વર્તુળના પદાર્થે વર્તુળા માર્ગ પર ગતિ કરી અને પદાર્થે આટલું અંતર કાપ્યું છે એવું ક્યારેય આપેલું હશે નહીં. એટલે કે જ્યારે તમારે રેખીય ઝડપ શોધવાની થશે ત્યારે પહેલાં અંતર શોધવું પડશે, ને અંતર શોધ્યા પછી તમે ઝડપ શોધી શકશો. ને અંતર શોધવા માટે તમને શું આપેલું હશે? કાં તો ત્રિજ્યા અથવા તો વ્યાસ. એટલે કે ત્રિજ્યા અથવા તો વ્યાસ પરથી અંતર શોધવું પડશે. ને કઈ રીતે મળશે? તો કે અંતર એટલે પરિઘ, અને પરિઘનું સૂત્ર છે 2πr. એટલે આ સૂત્ર ત્રિજ્યા આપેલી હોય તો 2πr, વ્યાસ આપેલો હોય તો πd. બેમાંથી d એટલે વ્યાસ અને r એટલે ત્રિજ્યા. વસ્તુ તમે જાણો છો. એટલે કે આ રીતે પહેલાં પરિઘ નક્કી કરવાનો થશે, એટલે કે અંતર નક્કી કરવાનું થશે. અને અંતર નક્કી કર્યા બાદ તમારે ઝડપ નક્કી કરવાની થશે. એટલે આપણે આટલું કોમ્પ્લિકેટેડ માની લો કે યાદ નથી રહેતું તો નો ડાઉટ જે કંઈ પણ એની વ્યાખ્યા લખેલી છે, વ્યાખ્યા યાદ રાખવાની છે કે અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો નિયમિત વર્તુળ ગતિ. બીજું શું? તો કે વેગનું મૂલ્ય અચળ રહે છે પણ દિશા બદલાય છે, માટે પ્રવેગી ગતિ કરે છે, અને પ્રવેગની દિશા લંબ દિશામાં હોય છે. આ 3 થિયરીઝ તમારે એની અંદર યાદ રાખવાની છે. બંને વચ્ચેનો તફાવત યાદ ન રહે, ન સમજાય તો 9મા ધોરણના લેવલે કોઈ જ ચિંતા છે નહીં, અગાઉ તમને કન્ફ્યુઝન ક્લિયર થઈ જ જવાનું છે. નેક્સ્ટ શું યાદ રાખવાનું છે? તો કે એના 2 એક્ઝામ્પલ. પહેલું કીધું એ શું? તો કે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો, કે કોઈ પણ મિનિટ કાંટાનો છેડો કે કલાક કાંટાનો છેડો, કે ઘડિયાળના કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોવાથી નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એમ કહેવાય. બીજું એક્ઝામ્પલ આપણે કયું યાદ રાખવાનું? તો કે પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ. ત્રીજું એક્ઝામ્પલ કયું યાદ રાખી શકાય? તો કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. ત્રીજું એક્ઝામ્પલ કયું યાદ રાખી શકાય એના પછીનું નેક્સ્ટ? તો કે પંખાની ગતિ. પાંખિયાના છેડાની ગતિ, કે પાંખિયાનો છેડો છે નિશ્ચિત સમયમાં પાછો નિશ્ચિત બિંદુ પર આવી જાય છે. એટલે કે આવી બધી ગતિ છે. વેગનું મૂલ્ય અચળ રહે છે, દિશા બદલાય છે, અને નિયમિત વર્તુળ ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આટલી થિયરી ભણ્યા બાદ આની અંદરનો એક લાસ્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, અને એ છે નિયમિત વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે નિયમિત વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે રેખીય ઝડપનું સૂત્ર. હવે અગાઉ મેં તમને સમજાવી દીધું કે રેખીય ઝડપ એટલે શું? તો કે વર્તુળ છે એનું આખું અંતર અને છેદમાં એનો સમય ને રેખીય ઝડપ કહેવાય. અને રેખીય ઝડપને જનરલી v વડે દર્શાવવામાં આવે છે. રેખીય ઝડપને શેના વડે દર્શાવીએ છીએ? તો કે v વડે. શા માટે? તો કે આમ તો વેગ જ છે પણ દિશા કાઢી નાખેલી છે માટે એને રેખીય ઝડપ એવું નામ આપ્યું. અને એનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. હવે અંતર એટલે શું? તો કે વર્તુળ ગતિ હોવાને કારણે અંતર એટલે વર્તુળનો પરિઘ. અંતર એટલે થશે વર્તુળનો પરિઘ છેદમાં સમય.
અને વર્તુળના પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ શું છે તો કે 2πr અને છેદમાં સમય. એટલે આપણે સીધું સૂત્ર યાદ રાખશું કયું તો કે 2πr છેદમાં t. સમયને t વડે દર્શાવે ને તો કે જ્યારે પણ દાખલો આપણે ગણવાનો થાય રેખીય ઝડપ વિશેનો વર્તુળ ગતિની વાત આપેલી હોય ને રેખીય ઝડપ શોધો એવું કીધેલું હોય ત્યારે આપણે સૂત્ર યાદ રાખશું 2πr ના છેદમાં t. બરાબર. એટલે કે અહીંયા જે લાસ્ટ થિયરી આપણી હતી પૂરી. હવે સ્વાધ્યાયના અમુક દાખલાઓનું સોલ્યુશન કરવાનું હતું એવું મેં તમને કીધેલું હતું. જોતા જઈએ સ્વાધ્યાયના દાખલાઓ. સ્વાધ્યાયની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જે તમને આપેલો છે એ ફર્સ્ટ ક્વેશ્ચન ઓલરેડી અગાઉ આપણે ભણી ગયા છીએ. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1. શું કીધું છે પ્રશ્નની અંદર વાંચો તો કે એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એટલે પહેલું આપણે દોરવાનું થાય વર્તુળ. શું કીધું છે તો કે એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા એટલે અહીંયા માન લ્યો કે વ્યાસનું મૂલ્ય તમને આપેલું છે કેટલું તો કે 200 મીટર. એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. એ ધારો કે પદાર્થ પહેલાં અહીંયા એ બિંદુ પર હતો અને એ બિંદુ પરથી આખો રાઉન્ડ પૂરું કરી અને ફરી પાછું એ બિંદુ સુધી આવવા માટે એને કેટલો સમય લાગેલો છે તો કે 40 સેકન્ડ. એટલે કે એક રાઉન્ડ 40 સેકન્ડમાં પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ એટલે 2 મિનિટ 20 સેકન્ડ આ રીતે વર્તુળાકાર પથ પર ચાલ્યા કરે છે અને ત્યાર પછી તેણે કેટલું અંતર કાપેલ હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે. આ બે વસ્તુ આપણે શોધવાની છે. હવે મેં તમને અગાઉ કીધેલું છે કે જ્યારે તમને અંતર અથવા તો સ્થાનાંતરની વાત કરેલી હોય ત્યારે આપણે વર્તુળ ગતિ આપેલી છે કે સુરેખ પથ પરની ગતિ આપેલી છે એનું ટેન્શન મગજમાં લેવાનું નથી. અહીંયા તમને એવું થાય કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે વર્તુળ ગતિની વાત કરેલી છે પણ આપણને શોધવાનું તો શું કીધું છે અંતર અથવા તો સ્થાનાંતર. તો સુરેખ પથની વાત હોય તોય ભલે વર્તુળ પથની વાત હોય તોય ભલે અંતર અને સ્થાનાંતરમાં કોઈ ફરક પડવાનો નથી. એ પછી સુરેખ ગતિ હોય કે વર્તુળ ગતિ. એટલે આપણે બે વચ્ચેનો ડિફરન્સ ક્યાંથી પાડેલો છે ઝડપના ટોપિકથી. ત્યાં સુધી આપણે કોઈ ચર્ચા ચિંતા કરવાની નથી થતી. એટલે આ આપણને જે ગતિ આપેલી છે આપણે તો કીધું છે એના ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ કરવાનું છે. શું કીધું છે તો કે આ એક રાઉન્ડ પૂરું કરતા એને 40 સેકન્ડ લાગે છે. હવે 40 છે કેટલો તો કે 2 મિનિટ 20 સેકન્ડ ને ત્યારબાદ કે 2 મિનિટ 20 સેકન્ડ બાદ એણે અંતર કેટલું કાપેલું હશે અને એનું સ્થાનાંતર કેટલું હશે બે વસ્તુ આપણે શોધવાની છે. એક્ઝામ્પલ આપણું 8.1 આ જ હતું અથવા તો ક્વેશ્ચન નંબર 1 ટૂંકમાં આ દાખલો આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ તમે જાણો છો. હવે પહેલો જ દાખલો પાઠમાં આપણે આ ભણેલા હતા. જ્યારે તમને આ રીતનો કોઈ દાખલો આપેલો હોય કે એક રાઉન્ડ પૂરો કરતાં આટલો સમય લાગે છે ને પછી આટલું ચાલે છે તો પહેલાં આપણને ખબર શું હોવી જોઈએ તો કે પદાર્થનું અંતિમ બિંદુ કયું છે એ ખબર હોવી જોઈએ છે ને. પણ સ્ટાર્ટિંગ બિંદુ ખબર છે કે એથી ચાલવાનું શરૂ કરે છે. હવે 2 મિનિટ 20 સેકન્ડ પછી એનું લાસ્ટ પોઈન્ટ કયો હશે એ આપણને ખબર પડે તો આપણે એનું અંતર કે સ્થાનાંતર શોધી શકીએ છીએ. કેમ કે સ્થાનાંતરનું સૂત્ર આપણું શું છે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. હવે પ્રારંભિક બિંદુ એ આપણને ખબર છે પણ અંતિમ બિંદુ ખબર નથી. એટલે આવા દાખલાની અંદર સૌથી પહેલાં આપણે શોધવાનું થશે એનું અંતિમ બિંદુ. અને અંતિમ બિંદુ શોધવા માટે થઈને
અગાઉના દાખલામાં જે મેથડથી ચાલ્યા છે એ જ મેથડથી ચાલવાનું. તમને કીધેલું છે 2 મિનિટ 20 સેકન્ડ, એને સૌથી પહેલાં આપણે ફેરવશું સેકન્ડની અંદર, એટલે કે 2 મિનિટ 20 સેકન્ડ જે આપેલા છે એને શેમાં ફેરવશું આપણે? સેકન્ડમાં. સેકન્ડમાં ફેરવવા માટે શું કરશું? 2 મિનિટ છે એટલે ગુણ્યા 60 પ્લસ સેકન્ડ એડ કરો એટલે 20. 60 દૂને 120 પ્લસ 20 એટલે આપણને આન્સર મળશે 140 સેકન્ડ. હવે આગળ વિચારો, શું કીધું છે તમને? ત્રિરાશી મૂકો. તો કે 40 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર કેટલા છે? 1. તો આપણને તો કેટલા મળ્યા છે? 140 સેકન્ડ. કે 140 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે આ રીતે આપણે અંતિમ બિંદુ સુધી પહોંચી શકશું. શું કર્યું આપણે? તો કે 40 સેકન્ડમાં આપણને આપેલું હતું, એટલે મિનિટ સેકન્ડના પહેલાં સેકન્ડમાં ફેરવા, એટલે ત્રિરાશી મૂકવામાં સરળતા રહે. પછી આપણે નક્કી કરી શકીએ 40 સેકન્ડમાં જો એક રાઉન્ડ પૂરો કરી શકતો હોય તો 140 સેકન્ડમાં કેટલા રાઉન્ડ પૂરા કરી શકશે. એટલે શું થશે? અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 140 છેદમાં 40, 0 0 કેન્સલ, 14/4 એટલે આન્સર આપણને મળે છે 3.5 ચક્કર અથવા તો 3.5 પરિભ્રમણ. એટલે કે 140 સેકન્ડમાં એને 3.5 રાઉન્ડ કાપેલા હશે. 3.5 રાઉન્ડનો મતલબ 3 રાઉન્ડ પૂરેપૂરા, અને ચોથો રાઉન્ડ છે અડધો કાપેલો હશે. હવે વર્તુળમાં અડધું ક્યાં થાય? તો કે વ્યાસના એક છેડેથી લઈ અને બીજા છેડે પહોંચો એટલે વર્તુળ અડધું થાય. આ વસ્તુ આપણને આકૃતિ જોઈને ખબર પડે કે અહીંથી વર્તુળને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. તો વ્યાસ વર્તુળના 2 સરખા ભાગ કરે છે, આવું 5મા ધોરણમાં શીખીને આવીએ છીએ. આ રીતે પદાર્થે એ બિંદુથી ગતિની શરૂઆત કરેલી હતી અને ગતિ કરતો કરતો જ્યારે 2 મિનિટ અથવા તો એ વ્યક્તિએ એ બિંદુથી શરૂ કરેલી હતી, એથ્લેટે 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ એને 3.5 રાઉન્ડ કરેલા છે. એટલે 3 રાઉન્ડ પૂરા અને ચોથા રાઉન્ડ એક્ઝેક્ટ અડધે, એટલે કે બી બિંદુ સુધી પહોંચેલો છે. આ કિસ્સા માટે અંતર અને સ્થાનાંતર બંને શોધવાનું તમને કીધું છે. હવે પહેલાં સ્થાનાંતર આપણે શોધી લઈએ. સ્થાનાંતર માટેની કન્ડિશન શું છે આપણે જાણીએ છીએ. તો કે વચમાં એ કેટલું ચાલ્યો અને શું ચાલ્યો એ કંઈ જ જોવાનું થાય નહીં. સ્થાનાંતર માટે જોવાનું શું થાય? તો કે પદાર્થનું પ્રારંભિક બિંદુ, પદાર્થનું અંતિમ બિંદુ, 2 વચ્ચેનું ટૂંકામાં ટૂંકું ડિસ્ટન્સ હોય એ પદાર્થનું સ્થાનાંતર થાય. હવે અહીંયા પદાર્થ એ બિંદુથી લઈ અને બી બિંદુ સુધી પહોંચે છે. હવે એ થી બી સુધી પહોંચવા માટેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું? તો કે ઊભી લીટી. અને આ લીટીને આપણે વર્તુળના વ્યાસ તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? અને અહીંયા આપણને આપેલું છે ડી બરાબર 200 મીટર, એટલે કે વર્તુળનો વ્યાસ આપેલો છે કેટલો? 200 મીટર. એટલે સ્થાનાંતર અહીંથી આપણને સીધું મળી જાય છે. સ્થાનાંતર બરાબર આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે એ થી બી વચ્ચેનું અંતર. સ્થાનાંતર બરાબર એ બી, અને એ બીની લંબાઈ કેટલી આપેલી છે? તો કે 200 મીટર વ્યાસની કિંમત. એટલે સ્થાનાંતર આપણને મળ્યું છે 200 મીટર. હવે વાત કરવાની છે આપણે અંતરની. અંતર અને સ્થાનાંતર બંને શોધવું કીધેલું છે ને. હવે આપણે અંતર શોધવાનું છે, ને અંતર શોધવા માટે થઈને વર્તુળનું અંતર આપણે શોધવું પડશે. અને મેં કીધું એમ કે વર્તુળનું અંતર મતલબ વર્તુળનો પરિઘ, અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. હવે એને તો અંતર કેટલું આપ્યું છે? 3.5 રાઉન્ડ. હવે 3.5 રાઉન્ડનું સીધું તો આપણને નહીં મળે. આપણે શું કરી શકીએ? તો કે 1 રાઉન્ડનું શોધી કાઢવાનું, અને 1 રાઉન્ડનું શોધ્યા પછી 3.5 વડે એને ગુણી દઈએ એટલે 3.5 રાઉન્ડમાં કાપેલું અંતર આપણને મળી જાય.
એટલે પહેલાં તો આપણે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કર્યું ને, એ 40 સેકન્ડમાં કાપેલું અંતર આપણે શોધીએ. 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે, એ 40 સેકન્ડમાં કાપેલું અંતર આપણે શોધીએ. એટલે એક રાઉન્ડનું અંતર આપણે શોધવાનું છે. એટલે આવું લખી શકાય કે 40 સેકન્ડે કાપેલું અંતર, 40 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર એક રાઉન્ડ, અને એક રાઉન્ડ મતલબ 2πr. કિંમતો મૂકીએ 2 ગુણ્યા પાઈની કિંમત મૂકીએ 22/7. જો પાઈની કિંમત આપેલી હોય કે 3.14 લ્યો તો એ લેવાની, નથી આપેલી તો આપણે કેટલી મૂકશું? છેદમાં 7 વાળી, એટલે કે 22/7. ત્યારબાદ ત્રિજ્યા. હવે r એટલે ત્રિજ્યા. આપણને આપેલું શું છે? વ્યાસ. કિંમત આપણે કોની મૂકવાની છે? ત્રિજ્યાની. હવે જ્યારે આપણને ડાયરેક્ટલી ત્રિજ્યા નથી આપેલી તો શું કરશું? વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે d બરાબર 2r. એટલે કે ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય છે, અને ત્રિજ્યા કરતાં વ્યાસ કેવો હોય છે? ડબલ. કેમ કે અહીંયા આપણને આખે આખું માપ આપેલું છે, આ માપ વ્યાસનું છે. ત્રિજ્યા કેટલી થાય? તો કે આની અડધી, અને 200ના અડધા કેટલા થાય? 100. એટલે અહીંયા ત્રિજ્યાની કિંમત આપણે કેટલી મૂકવાની થશે? 100. આને છેદ ઉડાડવામાં જો 7 છે એટલે એકેની સાથેનો છેદ ઉડશે નહીં, એટલે છેદ નહીં ઉડાડીએ. ઉપરનો ગુણાકાર ઉપર ને નીચે 7 એમના એમ. એટલે 2 ગુણ્યા 22 કેટલા થશે? 44. એટલે 44ની પાછળ 2 મીંડા, એટલે 4400/7. આટલા મીટર અંતર કાપે છે એથ્લેટ્સ. ક્યારે? તો કે 40 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું. પણ આપણને શોધવાનું તો કેટલું કીધું છે? 2 મિનિટ 40 સેકન્ડમાં કાપેલું અંતર. અને હવે જ્યારે આપણે 2 મિનિટ 40 સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હશે તો 2 મિનિટ 40 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું થાય ત્યારે શું કરશું? તો કે એક રાઉન્ડમાં આટલું કાપેલું છે, પણ 2 રાઉન્ડ 40 સેકન્ડમાં કેટલા રાઉન્ડ ફરેલો છે? 3.5 રાઉન્ડ. એટલે એક રાઉન્ડનું આટલું હોય તો 3.5નું કેટલું? તો એના માટે થઈને આપણે કરવાનું થાય 3.5 ગુણ્યા એક રાઉન્ડમાં કાપેલું અંતર કેટલું છે? તો કે 4400/7. આનું સાદુરૂપ આપણે આપીએ 3.5ની બદલે આવું લખી શકાય 35/10 ગુણ્યા 4400/7. 7 પંચા 35, 5 દૂને 10, 22 દૂને 44. એટલે ફાઇનલ આન્સર આપણને મળશે 2200 મીટર. એટલે કે એથ્લેટ દ્વારા કપાયેલ અંતર કેટલું? તો કે 2200 મીટર. અને એના દ્વારા થયેલ સ્થાનાંતર કેટલું? તો કે 200 મીટર. ફરીથી એકવાર દાખલો આખો સમજી લઈએ. સૌથી પહેલાં મિનિટ સેકન્ડમાં આપેલા હોય ને સેકન્ડમાં ફેરવીશું. આટલે સુધી આપણને પ્રોસેસ ખબર છે કે 40 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર 1 હોય તો 140 સેકન્ડ એટલે કે 2 મિનિટ 20 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર કેટલા? તો એ આપણને મળ્યા 3.5 એટલે કે 3.5 ચક્કર 1 આપે છે. હવે એના માટે થઈને અંતર સ્થાનાંતર બંને શોધવાનું કીધું છે. સૌથી પહેલાં સ્થાનાંતરની વાત કરીએ તો ફર્સ્ટ બિંદુ અને લાસ્ટ બિંદુ એ 3.5, મતલબ પહેલું બિંદુ અહીંયા થાય ને બીજું બિંદુ એક્ઝેક્ટ અડધું થાય. એટલે આ AB વચ્ચેનું ડિસ્ટન્સ એટલે વર્તુળનો વ્યાસ, ને વર્તુળનો વ્યાસ એટલે 200 મીટર એ આપણને રકમમાં આપેલું છે. હવે અંતરની વાત કરીએ ત્યારે એક ચક્કર પૂરું કરે છે, મતલબ વર્તુળનો એક રાઉન્ડ પૂરું કરે છે, એટલે કે પરિઘ શોધવાનો થાય. એટલે કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કર્યું એટલે વર્તુળનો પરિઘ કેટલો મળ્યો આપણને? 4400/7 મીટર જેટલો. હવે એ તો એક ચક્કરની વાત થઈ. 2 મિનિટ 20 સેકન્ડમાં તો કેટલા ચક્કર કાપે છે? 3.5 ચક્કર કાપે છે. એટલે આપણને જે એક ચક્કરની કિંમત મળી એને 3.5 સાથે મલ્ટીપ્લાય કરીએ
ત્યારે એથ્લેટ દ્વારા કપાયેલ ટોટલ અંતર આપણને મળશે. એટલે આ રીતે ટોટલ અંતર મળશે આપણને 2200, સ્થાનાંતર મળશે 200. હવે જે આપણો જૂનો ઓલો ખેડૂતવાળો દાખલો હતો, ચોરસ ખેતરવાળો, એને યાદ કરો. હવે ચોરસ ખેતરમાં તે તમે જોયું હતું કે એ બિંદુથી અહીંયા સી બિંદુ પર પહોંચતો હતો. એટલે કે સ્થાનાંતર આપણે એસીનું માપ આખું વિકર્ણ બનતો હતો, એટલે માપ આપણે આખું શોધી દીધું હતું. હવે ત્યાં આપણને ફક્ત સ્થાનાંતર જ શોધવાનું કીધું હતું, અંતર શોધવાનું કીધું નહોતું. માની લો કે એ જ દાખલાની અંદર તમને અંતર પણ શોધવાનું કીધું હોત તો તમારે શું કરવાનું હોત? તો અહીંયા જે રીતે આપણે વર્તુળનો એક રાઉન્ડ પૂરો કરવા માટે વર્તુળનો પરિઘ શોધ્યો, એ રીતે ત્યાં ચોરસનો એક રાઉન્ડ પૂરો કરવા માટે ચોરસની પરિમિતિ શોધવી પડે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ સૂત્ર આપણે જાણીએ છીએ. એટલે પરિમિતિ મળે એ એક રાઉન્ડની મળે અને કેટલા કાપેલા છે? 3.5 રાઉન્ડ. એટલે અહીંયા ટોટલ અંતર શોધવા માટે જે પરિમિતિ મળે એના ગુણ્યા 3.5 કરવાના થાય, અને તો ત્યાં ખેડૂતે કાપેલું અંતર આપણે શોધી શકીએ. સ્થાનાંતર તો શોધેલું જ છે. હોમવર્કની અંદર એક્સ્ટ્રા હોમવર્ક, આમ તો તમને મોબાઈલમાં તો તમારે હોમવર્ક આવે જ છે, આ તો લેક્ચરનું એક્સ્ટ્રા હોમવર્ક તરીકે તમે ટ્રાય કરજો કે જૂનો આપણે ખેડૂતવાળો દાખલો હતો એની અંદર સ્થાનાંતર આપણે શોધેલું છે, અંતર શોધેલું નથી. એટલે આ મેથડ મુજબ તમારે ત્યાં એનું અંતર શોધવાનું છે. શું ચેન્જ આવશે હું તમને અહીંથી સમજાવું છું. અહીંયા સુધી તો તમે ગણેલું છે, આટલું તમારે ગણવાનું થશે. અને શું કરવાનું કે 40 સેકન્ડમાં કાપેલું અંતર, અહીંયા આપણે વર્તુળાકાર પથ હતો એટલે વર્તુળના પરિઘનું સૂત્ર મૂક્યું 2πr. અહીંયા તમારે ચોરસ પથ છે એટલે અહીંયા મૂકવાનું થાય ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. એટલે અહીંયા તમને એનું અંતર મળે તો કેટલું? તો કે 1 રાઉન્ડનું. તમારે ગોતવાનું છે કેટલું? તો કે 3.5 રાઉન્ડ. એટલે આગળ તમારે આ જ વસ્તુ લખવાની થાય કે 2 મિનિટ 40 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 3.5. અહીંયા આપણે 3.5 રાઉન્ડ જ હતા એટલે કે 3.5 એમના એમ ગુણ્યા જે જવાબ અહીંયા આવેલો હોય ચોરસની પરિમિતિનો, એ જવાબ તમારે અહીંયા મૂકવાનો થાય અને તમે અહીંયા સદરૂપ પૂરું કરો એટલે તમને એ કિસ્સામાં એ દાખલામાં ખેડૂત દ્વારા કપાયેલ અંતરની કિંમત મળી જાય. બરાબર છે? આ એક દાખલો આપણે રાખીએ. નેક્સ્ટ જે બીજો દાખલો છે તો પૂરો થયો નથી. એક કામ કરીએ, ચોથો દાખલો નાનકડો છે, ચોથો દાખલાને ગણી દઈએ. એટલે આ વસ્તુ તમારી નોટબુકમાં નોંધ કરી દેજો. બીજો અને ત્રીજો દાખલો ગણાવવાનો જ છે પણ હાલ પૂરતો સ્કીપ કરીએ છીએ. ચોથો દાખલો આપણે અત્યારે ગણીએ. ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે ચોથા પ્રશ્નની અંદર? તો કે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે ને આ સમયગાળામાં મોટર બોટ કેટલે દૂર ગઈ હશે એ શોધવાનું છે. હવે સૌથી પહેલાં શું કીધું છે કે સ્થિર અવસ્થામાં રહેલી મોટર બોટ ગતિ કરવાની શરૂ કરે છે. એટલે સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરતા હોય તો ત્યાં આપણે ભણેલા છીએ પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. બીજું શું કીધું છે તો કે અચળ પ્રવેગથી, અને પ્રવેગ કેટલો આપેલો છે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગને આપણે દર્શાવીએ છીએ એ વડે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગતિ શરૂ કરે છે માટે અહીંયા પ્રવેગ જ આવશે, મૂલ્ય પ્લસમાં જ આવશે, માઇનસ આવશે નહીં. 8 સેકન્ડ સુધી ગતિ કરે છે એટલે કે t બરાબર આપણને આપેલું છે 8 સેકન્ડ. ત્યારબાદ કોઈ જ માહિતી આપણને આપેલી નથી. માંગ્યું છે શું
તો કે મોટર બોટ કેટલે દૂર ગઈ હશે, એટલે કે અંતર S બરાબર ક્વેશ્ચન માર્ક કેટલે સુધી દૂર ગયેલી છે આ વસ્તુને આપણે શોધવાની છે. હવે S ગોતવું છે માટે S વાળા બે સમીકરણો આપણી પાસે છે. પહેલું કયું છે તો કે 2as બરાબર v² - u² અને બીજું છે S બરાબર ut + 1/2 at². બેમાંથી જે સમીકરણ આપણે વાપરી શકતા હોય એ સમીકરણ વાપરીને દાખલો આપણે ગણવાનો. ધારો કે પહેલું સમીકરણ વાપરવાનું થાય તો એ આપેલો છે, S નથી આપેલો, v નથી આપેલો, u આપેલો છે. અહીંયા બે ક્રોસ માર્ક આવ્યા, મતલબ આ સમીકરણ વાપરી શકશું નહીં. અહીંયા જો u આપેલો છે, t આપેલો છે, a આપેલો છે અને t આપેલો છે. S આપણે શોધવાનો છે. એટલે આ સમીકરણમાં એક જ રોંગ છે, મતલબ આ સમીકરણ આપણે વાપરી શકીએ. વપરાય તો બે, આનાથી જવાબ તો આવે, પણ v આપેલું નથી એટલે પહેલાં v શોધવો પડે અને પછી કિંમત મૂકવી પડે. એવું કરવું એના કરતાં સીધું આ સમીકરણ મૂકી દઈએ તો જવાબ આપણને મળી જાય. એટલે આન્સર શોધવા માટે આપણે શું કરી શકીએ તો કે S બરાબર સૂત્ર મૂકીએ, S બરાબર ut + 1/2 at². કિંમતો મૂકીએ. યુની કિંમત કેટલી છે 0 ગુણ્યા t કેટલા આપેલા છે તો કે 8 પ્લસ 1/2 ગુણ્યા a ની કિંમત આપેલી છે 3 ગુણ્યા t એટલે 8નો વર્ગ. અહીંયા 0 ગુણ્યા 8 એટલે તો શું આવશે 0 પ્લસના પ્લસ 1/2 ગુણ્યા 3 ગુણ્યા 8નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 આવું લખી શકાય. છેદ ઉડાડીએ એટલે 2 ચોકને 8, 0 0 પ્લસ ભાગુસભા નિયમ મુજબ બધાનો ગુણાકાર એટલે 3 ચોક 12 ને 12 × 8 96, 0 પ્લસ 96 મતલબ અહીંયા આપણો ફાઇનલ આન્સર આવશે 96 મીટર અંતર શોધવાનું કીધું છે. એટલે શેમાં શોધીએ છીએ આપણે મીટરની અંદર. એટલે આ રીતે મોટર બોટ સ્થિર અવસ્થામાં છે, ત્યારબાદ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિની શરૂઆત કરે એટલે 8 સેકન્ડ બાદ કેટલું અંતર કાપેલું હશે એને કે 96 મીટર જેટલું અંતર કાપેલું હશે. ક્લિયર? તો ચાલો ત્યારે અહીંયા સુધી આપણે રાખીએ. અગાઉ જે પણ કાંઈ કીધેલું છે રેખીય ઝડપ વિશે શીખડાવેલું છે એટલું ને દાખલાઓ એના બંનેનું સોલ્યુશન તમે જાતે એકવાર મોઢે ગણી નાખજો. હવે સ્વાધ્યાયની અંદર જો અમુક તો આપણે આલેખવાળા દાખલાઓ છે ને આલેખવાળા દાખલાઓ આપણે ગણવાના નથી. પહેલો અને ચોથો દાખલો આપણે ગણી નાખ્યો. બાકી રહેલ દાખલાઓની ટ્રાય તમે કરી શકો છો. ટીક કરી લ્યો કયા કયા દાખલા કરવાના છે. બીજો દાખલો ગણવાનો છે, ત્રીજો દાખલો ગણવાનો છે, પાંચમો દાખલો છે આલેખવાળો પણ સાદી રીતે ગણી શકીએ છીએ માટે પાંચમો દાખલો ગણવાનો છે. છઠ્ઠો નહીં કરી આલેખ છે, સાતમો દાખલો ગણવાનો છે. આઠમો આલેખ છે એટલે આઠમો આપણે નહીં કરીએ. 9, 10 ગણવાના છે. એટલે કે આમ ટોટલ જુઓ તો છઠ્ઠો અને આઠમો બે ક્વેશ્ચન આલેખવાળા છે ને એ આપણે અત્યારે કરવાના નથી થતા. બાકી બધા જ દાખલાઓનું સોલ્યુશન આપણે કરવાનું છે. એટલે જ્યારે ફ્રી પડો અને અગાઉથી ટ્રાય કરવી હોય તો કરી શકો છો. બાકી હું તો સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ મુજબ તમને દાખલાઓ ગણાવતી જઈશ. બરાબર? તો ચાલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધીમાં નમસ્કાર.